આયોજિત આ સંતવાણીના કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો, ગુણાનુરાગીઓ અને ગ્રામજનોનું અહીંયા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. માડી શાંતિ કરણ જગરણ અને માડી ગળણ ગડા ભવ ઘાટ તુન નમો આદ્ય નારાયણી વિશ્વરૂપ તો કરણી કરણી કીજીએ અન પ્રથમ ધરીએ પાવેરી વસિયલ ને વાદળું એ તો દુશ્મન કરે નહીં ગા માડી ચિંતા વિઘ્ન વિનાશની માતા કમલાસની વિસહથી સંત હંસવાહિની માતા દુર્ગા દે હું સુમન તો આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરન પાઈન મેં એ દિગપાલ દિગંબર આઠ સાત હિસાયર આઠ હી ડુંગર તેજ સમે નવનાથ યને નર 64 નારી વેણ પસારી તેમ યરી એ રવરાયર વેચી જગ પ્રમેશી વકડ વેસી ઈશ્વરી દાદા વચરાજની કૃપાથી યોજાયેલા આ 11 કુંડી મહોત્સવ અને એ નિમિત્તે યોજાયેલો આ હિરજી બાપા આશ્રમ ખાતે આ કાર્યક્રમ અને કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવો મહેમાનોનું અહીંયા હાર્દિક સ્વાગત છે. માં ભગવતીની પ્રાર્થના કરી અને કાર્યક્રમની શરૂઆત કરવી છે કે હે માં, હે જગદંબા, આજના કાર્યક્રમમાં તું આવ. કે માં, તારા અમે ગુણગાન ગાઈએ છીએ. માં, તને અમે અરજી કરીએ છીએ કે માં, આજના કાર્યક્રમમાં તું આવ. કવિ ખેદાનજી મિશન લખે છે, કઈ અરજ કરાયા શક્તિ અબે અનગરજ પડી છે એ જ મું ગાડી. અરે અઠે માયાવીએ દાસિયા જેવડા વડાડી બાછવા માત કાળી. અનડણક તો કેરી ચણે ને ડડાળી સોઈ તું સહાયતા કરે માં ચંડી. હે માં, અર્જ કરા એવી શક્તિ અબે અનગરજ પડી છે એ જ મું ગાડી. અરે અઠેમાં આવીએ રૂપ તું આવડા દેવિયા વડેરા દેવ દાડી. અને જાયબો પ્રદેશિયા દેશમાં જેથમાં દાખલા રક્ષા કર દેથ દેવી. અને મનોરથ મહારા પૂર્ણ કર માવડી સદેવા મેહા સધુતણી છેવી. માં, તારે અહીંયા પાલખડાના આંગણે આવવું હોય તો કઈ રીતે આવવાનું?
હે જગદંબા, માં તારે આવવું હોય તો આમ છાનું મનું નથી આયલું આવવાનું. કઈ રીતે આવવાનું? કે ભળેલે કુંડળા કાનમે ભવાની અને લોબડી છીછરા ઉપરે રખીએ અને હાથમે ડમરું આવ હાલી. એમાં આજ આ રીતે આવવું પડે. કારણ કે કિલોળા આશકી ઉલ્લાસ મેં કરંતી અને ફરંતી ફૂદડી સોય ફેરા. આજ 84 ચારણા 9 લાખ દંડિકા ડારતી દહિતા તણા ડેરા. હે માં, હે જગદંબા, આજ આ રીતે તારે આવવું પડે. પણ માં તું છો ક્યાં? કે જોધપુર ઉદયપુર વિકાણું જહારા થાહરે વસીલે પોપ બ્રાજે. અરે કેતરા કરા વખાણ કિનિયાણી આઈ કિરત વધત ગણી આજે. અને વધે જો કરેલા નામ થા રોવડો ભૂતડા પ્રેતડા જાય ભાગી. એહડા વડીલ આઈધરા ઉભરા અને મુભરા હાથ ધરે માતા. તો ધુરંધર કારસિત કરે મન ધ્યાજે. ઉરાજે હમા પર વિઘ્નદાતા અને દોઈ કર જોડી ખેતસી દાખવે. અરજુ સુણીને આઈવ અંબા. આજ મેહાસદુ ચારણાન ફતેકર માવડી લોબડી પ્રસારે હાથ લંબા. હે માં, હે ભગવતી, આજ આ રીતે તારે આવવું પડે. એવા ભગવત કાર્ય માટે ગૌશાળા ગાયની સેવા કરતા આ આશ્રમમાં બાજુમાં દાદા વચરાજનું મંદિર છે અને પાલખડાની પવિત્ર ભૂમિ છે. ત્યારે આપણે બધા ભગવાનનું નામ લેવા માટે મળ્યા છીએ. આજ થોડો જાજો જે સમય મળે એ ઈશ્વર ભજનમાં વિતાવવા માટે મળ્યા છીએ. કારણ કે રટીએ તુને રામ. શા માટે આપણે ભગવાનનું નામ લઈ છીએ? એ જ તારું કાયમ પડે છે યાય કામ માટે તુને રટીએ કાયમ રામજી. એનું આપણે કાયમ કામ પડે. કારણ કે ખેતરવાડીને મોટા ખોરડા ને મોટામાં મોટું નામજી. ખેતર હોય, વાડી હોય, બંગલા હોય, રૂપિયા હોય, ગાડીયું હોય. ખેતરવાડીને મોટા ખોરડા ને મોટામાં મોટું નામજી. પણ એક ઓર્ડર તારો આવ્યા પછી એ આમાં કોઈનું હાલે નહીં કામ માટે તુને રટીએ કાયમ રામજી. એનો ઓર્ડર આવી જાય પછી સખ પાલવ કુંજ સરસ અને વેલું રથને વાજ રેઢા મેલી રાજ તારે પાડું જાવું પીટવા. અને ઈ ઓર્ડર ક્યારે આપણો આવે ઈ નક્કી નથી. ઈ ઓર્ડરની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને ઓર્ડર સારો આવે ને એના માટે ઈશ્વરનું સ્મરણ જરૂરી છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે કે જી પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એનો ઓર્ડર આવી જાય પછી જવું પડે. ભક્ત દાતા તનુ બલી અને મરદ સોત મર જાય. આયો સો આલો કે અને જાય ને જાય. ગમે હોય તો વયું જવું પડે. કારણ કે જી મારું ન તારું નો મટું એથી જગત ભંડમાં જાગતો. આરામ સપનું થયું ઉલટું મફત ભિક્ષા માગતો. યથડાવ છું ગરણમાં નારાયણ રસ્તે એ લાવજો. પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે યંત વખતે આવજો. હે નારાયણ, છેલ્લી અમારી સ્થિતિ સુધારી દેજે બાપ. અમારું મૃત્યુની પળ આવશે, અમારી મૃત્યુની જે ક્ષણ આવે એને સુધારી દેજે બાપ. અને છેલ્લી ક્ષણ તો એની સુધરે જેણે પરમાત્માની હારે પ્રેમ કર્યો હોય, જેણે પોતાના આત્માને ક્યારેક સવાલ કર્યો હોય, આત્માને ક્યારેક ઓળખવાનો પ્રયત્ન કર્યો હોય, એની છેલ્લી ક્ષણ સુધરે. કારણ કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી.
અરે ગોતી લે છે, ભીતર છે, ક્યાંય બહાર નથી. આપણી અંદર રહેલા ઈશ્વરને ગોતવાની વાત કવિ કરી છે. અહીંયા આ સંતવાણીની અંદર એવા નામી કલાકાર છે, અને કલાકાર અમારે ચલુ સાહેબની પસંદગીના બધા કલાકારો છે, એટલે એક નાનકડી એવી વાત કરી દઉં. એક દાસી હતી, અને દાસીને હાવણો લઈને વાળતા વાળતા એક હીરો મળ્યો કિંમતી. એટલે હોની દુકાને ગઈ અને હીરાનો ભાવ પૂછ્યો કે આ હીરો મારે વેચવો છે. એટલે હોનીની નજર ખૂપી ગઈ કે ભાઈ ભાઈ આ તો બહુ કિંમતી છે, પણ આ દાસીને આની કિંમતની ક્યાંથી ખબર પડે? એટલે એને આમ ઘા કરી દીધો હીરાનો કે જા આનું કાંઈ ન આવે. સોનીને એમ કે જો આ વહી જાય તો હીરો હું લઈ લઉં. એટલે હોનીએ હીરાનો ઘા કર્યો, અને હીરો તૂટી ગયો, અને એના હૃદયમાંથી વાણી ફૂટી, હીરાને વાણી ફૂટી. હીરો કે છે કે ચેરીને પગતર દિયો તાતે ઘટો નહીં માન. આ દાસી હતી ને, એણે મારા ઉપર મને આમ હાવણાથી વાળ્યો અને મારા ઉપર પગ દીધો ને, એનું મને દુઃખ નથી, પણ જાનન હાર અજાનબો તાતે હિયો ફટાન. તું જાણકાર થઈને ભલામણા મારો ઘા કરી દેશ. હીરો કે છે હોનીને ઠપકો આપતા. એટલે એવા હીરાના જાણતલ છે, કલાના ઝવેરી છે, એવા રાજકોટ નવયુગ અને ઉદ્ગમ સ્કૂલના સંચાલક આદરણીય અર્જણભાઈ જલો અહીંયા ઉપસ્થિત છે, અને એમને એમના કહેવાથી એમના લાડીલા, એમને ગમતા કલાકારો અહીંયા એવા છે. એ કલાકારોમાં પરિચય આપું તો ભારતીબેન મકવાણા. જોરદાર તાલીઓ સાથે આપણે ભારતીબેનને વધાવીએ. ભારતીબેન મકવાણા એક બહુ જૂના ગાયક, અને ખૂબ સરસ મજાના એ જમાનાની અંદર જ્યારે ડાયરાનો જમાનો હતો ત્યારે ભારતીબેનનું ગુંજતું નામ હતું એવા ભારતીબેન મકવાણા. અને એવા જ એક નવોદિત કલાકાર, નવયુવાન, પાજોદના વતની, ચલુ સાહેબના ગામના વતની વીરસિંહ રાઠોડ અહીંયા ભજનની અંદર આપણને એમનો લાભ આપવાના છે. એવા વીરસિંહભાઈને પણ આપણે તાલીઓથી વધાવીએ. અને સેજલબેન કેશવાલા એ પણ આપણને ભજન અને ગીતો ગાઈ અને સંભળાવવાના છે. તો એવા સૌ કલાકારો અને સાજિંદામાં તબલચી, બેન્જોવાદક સૌનું અહીંયા સ્વાગત કરીએ, અને આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરીએ. હું ગણેશ બેહાડવા માટે, ગણેશ માંડવા માટે ગણપતિ વંદના લઈ અને હું વિનંતી કરું આદરણીય વીરસિંહ રાઠોડ.